સાંભળો. યોગેશ્વર ઓ વ્યાસ પારાશરોચ. કથામાં કોણ કોણ આવ્યું? ગઈકાલે મેં કહ્યું આપને, વેદ વ્યાસ સ્વયં કથામાં આવ્યા. હરિદ્વારમાં ગંગા કિનારે જયારે કથા થઈ, કોણે કરી? કથા કરનાર કોણ હતા? ભૂલી ગયા તમે? સનક સનકાદિક 4 ઋષિ મુનિઓ. અને યજમાન કોણ હતા? શ્રી નારદ મુનિ. નારદ મુનિએ કથા કરાવી છે. મારે સત્સંગ કરવો છે. બધા બિરાજ્યા અને જ્યાં કથાનો મંડપ જ્યાં રોપ્યો ત્યાં તો દૂર દૂરથી સંદેશ મળ્યા બધાને. બધા આવવા લાગ્યા. યોગેશ્વરો વ્યાસ પારાશરોચ છાયા શુકો ઝાઝલિંજુ મુખ્યા. જો મેં ગઈકાલે કીધું 3 પેઢી આવી. પારાશર આવ્યા, વ્યાસજી આવ્યા અને એના દીકરા સુખદેવજી પણ આવ્યા. આનો અર્થ એવો થાય કે કથા માજીએ કે બહેનો કે વડીલોએ એકલાએ ન સંભળાય, પોતાના ઘરે વારંવાર કહેજો. તમે વારંવાર કહેશો ને એટલે ક્યારેક તો અસર થશે થશે ને થશે. બેટા કથા સાંભળો, કથા સાંભળો, કથા સાંભળો. અમે કથા કરીએ છીએ એટલે કહીએ છીએ એવું નથી, પણ કથા જીવનનું એક વેરી ઇમ્પોર્ટન્ટ અંગ છે. વેરી મહત્વનું, ખૂબ મહત્વનું અંગ છે કથા. કથા નહીં હોય ને તો જીવનમાં બીજું બધું ઘણું ઘૂસી જશે, ઘૂસી જશે. જો તમારા પરિવારમાં સંસ્કાર નહીં હોય તો ઘણું બધું બીજું બધું આવી જશે. અને એ આડું આવી જાય એ પહેલા નાનપણથી જ, બાળપણથી જ અથવા તો લગ્ન થાય એટલે તરત જ વહુને શીખવાડી દો, બેટા શિવ કથા સાંભળો, ભાગવત કથા શ્રવણ કરો, સાધુ સંતોનો સંગ કરો. આ અવાજ છે કે ક્યાં ગયો? યમુના ત્રિવેણી સંગમ, દૂર દૂર તીર્થોના ક્ષેત્ર સુધી અવાજ ગયો એનો. કથાના શબ્દો ગયા. યમુનાના કિનારે પેલી ભક્તિ મહારાણી રોતી રોતી નિર્બલ થઈને બેઠા છે. એના 2 વૃદ્ધ દીકરાઓ એના ખોળામાં સૂતા છે. ત્યાં અવાજ ગયો ભાગવત કથાના. તમે તાકાત જો, કથા અહીંયા હરિદ્વારમાં ગઈ ગંગા કિનારે, અને એનો અવાજ ક્યાં ગયો? છેક યમુના કિનારે. ભક્તિ મહારાણી ક્યાં ઉભા હતા? કથાની અસર જો, કથાની તાકાત જો તમે. કેટલા કેવીનું સ્ટેશન હશે? આપણે રેડિયો સિગ્નલ કે મોબાઈલના પેલા ટાવર પકડીએ ને આપણે, તો ભાગવતની તાકાત જો. કથા અહીંયા થઈ હરિદ્વારમાં, અને એનો શબ્દો, એની અસર, અને એ જ વખતે કથાની અંદર દૂર દૂરથી અવાજ આવવા મળ્યો. ભક્તિ મહારાણી સંગ આવી રહ્યો છે. ભક્તિ મહારાણી ઉભા થઈ ગયા, જાગૃત થઈ ગયા. ગંગા, યમુના, રેવા, પયોષણી, પુષ્કર, કાશી, ત્રિવેણી આદિ તમામ તીર્થ દેવતાઓ ભક્તિ રાણીની પાછળ પાછળ ચાલવા લાગ્યા કે આ ભક્તિ મહારાણી ક્યાં જઈ રહ્યા છે. ભક્તિ મહારાણી આગળ, અને કોઈના હાથમાં ઢોલ નગારા, કોઈના હાથમાં જાંજ પખાજ, કોઈના હાથમાં વિવિધ પ્રકારના વગાડવાના સાધનો લઈ લે. કોઈ મંજીરા લઈને આવ્યું છે, કોઈ ઢોલક લઈને આવ્યો, કોઈ તબલા લઈને, અને બધા લોકો ચાલી નીકળ્યા છે હરિદ્વાર તરફ આવવા માટે થઈને. અને એટલો મસ્ત સંઘ છે, એટલો મોટો સંઘ છે. જીહવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતી. ભાગવતની અસર થઈ વૃંદાવનની અંદર. અને ભક્તિ મહારાણી સંઘ લઈને પોતાની હારે જે પરિકર હતા, ભક્તિના પરિકર હતા. ભક્તિના પરિકર કોણ કોણ હતા? બહુ લોકો હતા, બહુ જણા હતા. પરિકરમાં કોણ કોણ હતા તો અમુક નામ બતાવ્યા.
ગંગા યમુના ત્રિવેણીશ્ચથા. તમે ગંગાજીમાં મેં કહ્યું હતું ને કાલે સ્નાન કરવા જાવ ને તો એક જ સ્નાન થાય ગંગાજીનું, પણ કથામાં બેસી જાવ ને તો બધા સ્નાન અહીંયા થઈ જાય, તમને બધા સ્નાન અહીંયા થઈ જાય.